સમાચાર ગીર સોમનાથથી વેરાવળ આરએફઓ સામે લાગ્યા છે આક્ષેપ। આરએફઓ અને સ્થાનિકનો ઓડિયો અને વિડીયો થયો છે વાયરલ। વન વિભાગના ઓફિસર પંપાણિયાનો ઓડિયો વાયરલ। કૂવો બાંધવા રૂપિયાની લેતી દેતી મામલે બબાલનો વિડીયો વાયરલ। મરુંડા વાવડી ગામે મગર બાબતે ઉડાવ જવાબ આપ્યાનો ઓડિયો વાયરલ। તો ઓફિસર પંપાણિયા સામે આક્ષેપ છે કે તેમણે કૂવો બાંધવા રૂપિયા માંગ્યા, જે બાદ સ્થાનિક અને ઓફિસરની બબાલ થઈ, જેનો વિડીયો વાયરલ થયો। મારા ફોરેસ્ટરમાં જે રિપોર્ટ માંગો એની એક કોપી આપો। હા પણ એ જો કહું છું પણ આ ભાઈ એમ કહે છે મને ચેક અત્યારે ડાયરેક્ટ આપી દો, મારે એને ચેક કેમ આપો? ચેક માંગ્યો મેં કીધું મારું કામ બાકી છે, મારું કામ બાકી છે। આ ભાઈ આવીને સીધે સીધી મારું કામ બાકી છે સાહેબ, મારું કામ બાકી છે। આ તો કામ બાકી હોય તો શું બાકી છે? લેખિતમાં હું તમને લેખિતમાં આપી ગયો। હા બસ એ જ કહું છું, ક્યાં મને આપે છે? પણ મને ક્યાં આપે છે? જોવું નહીં તો તમને સાહેબ પાસે જ માંગુ છું, મને ક્યાં આપે છે? પણ તમે પેલા બંધ રહ્યો એમ એમાં બાંધવાનું કે વિડીયો ઉતારતો પેલા ભાઈ નહીં ભાઈ રેકોર્ડિંગ શરૂ રાખજો। આપણે હું તમને સંભળાવી દઉં છું શું કામ છે એ। બાકી 24,980 રૂપિયા માંગે છે ને આજે મેં ના પાડી છે। મારી વાત સાંભળો, એટલે મારી પાસેથી મને કહે છે કે તારો પેમેન્ટ કાઠા બાકી છે। મરુંડા વાવડી ગામે ઘર પાસે રાત્રે મગર આવી જતા સ્થાનિકે રેસ્ક્યુ માટે ઓફિસરને ફોન કર્યો, તો વન વિભાગના ઓફિસરે ઉડાવ જવાબ આપ્યો તેવા આક્ષેપ છે, જેનો ઓડિયો વાયરલ થયો છે। જયદીપભાઈ બોલો, આવ્યો તો જોશીભાઈ નો ફોન? કેનો? જોશીભાઈ એટલે કઈ બાબતનો? ઓલો મગર માટેનો વાવરીનો? નહીં, જોશીભાઈ નો નથી, ઝીણાભાઈ નો ફોન આવ્યો। ઝીણાભાઈ નો આવ્યો? મગર ક્યાં છે? મગર છે અત્યારે આપણે વાવરી થી મરુંડા ની જે ગાડી છે ને, હા એ ગાડીમાં બેઠી। તમને અહીંયા શું નડે અત્યારે? ઘરની સામે બેઠી। હે? એ મકાનનો દરવાજો છે ને આપણો, હા એની સામે બેઠી ને। તમે ઘરમાં હુઈ જાઓ તો શું તકલીફ થાય અત્યારે? તમને અહીંયા શું તકલીફ છે બહાર પડી એમાં? આ તો મોટરસાઇકલ લઈને કોઈ નીકળશે તો એને નહીં હેરાન કરી દે? નહીં, કોઈને હેરાન નહીં કરે, તમે હુઈ જાઓ, જે હેરાન થાય તો મારી જવાબદારી। હુઈ જાઓ, અટાણે 11:15 છે, અટાણે રાતે પછી ઘોકા નો મારવાના, હુઈ જાઓ સાના મના। ફોરેસ્ટરમાં જે રિપોર્ટ માંગો એની એક કોપી આપો। હા પણ એ જો કહું છું પણ આ ભાઈ એમ કહે છે મને ચેક અત્યારે ડાયરેક્ટ આપી દો, મારે એને ચેક કેમ આપો? મેં કીધું મારું કામ બાકી છે, મારું કામ બાકી છે। આ ભાઈ આવીને સીધે સીધી વાત